નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના સૂત્રાપાડાના લોઢવા ગામે શેરડીના વાડમાં અચાનક આગ લાગી છે, જેમાં 6 વીઘા શેરડીનો વાડ બળીને ખાખ થઈ ગયો છે. લોઢવા ગુરુકુળની સ્કૂલની પાછળના ભાગે આવેલ પટેલ વાવના વિસ્તારમાં આ ઘટના બની છે. પરબતભાઈ હમીરભાઈ વાડાના ખેતરમાં આ આગ લાગી છે. ખેતરમાં આવેલ પીજીવીસીએલના વીજ થાંભલાના જમ્પરમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદાજે 7 લાખની ખેડૂતને નુકસાનીનો અંદાજ થયો છે. પીજીવીસીએલની ગંભીર બેદરકારીનો સરપંચનો આક્ષેપ છે, તો પીજીવીસીએલની લાઇન મેન્ટેનન્સમાં ગંભીર બેદરકારીનો પણ આક્ષેપ છે. આગથી થયેલ નુકસાનનું ખેડૂતને વળતર ચૂકવવા માંગ ઉઠવા પામી છે. આગ તો પીજીવીસીએલની શોર્ટ સર્કિટને કારણે આગે 100 વીઘાની શેરડી હતી એ બળીને ખાક થઈ ગઈ છે. ખેડૂત પરબતભાઈ હમીરભાઈ વાળાના ખેતરમાં આ ભયંકર આગ લાગી. 2 ટ્રેક્ટર ગામમાંથી ઝડપથી બોલાવ્યા, કોઈ શેરડી બસી નથી, પૂરી ખાક થઈ ગઈ છે. એટલે પીજીવીસીએલની બેદરકારી છે, વાયરુ ઢીલા છે, ગેંગ નથી આવતી. આ વિસ્તારમાં નારળી અને શેરડીનું વધારે ઉત્પાદન હોવાને કારણે અહીંયા કેબલ વાયર, જો અંડરગ્રાઉન્ડ ઉપર કેબલ હોય અને વાયરુ નીકળી જાય તો ગામને અને ખેડૂતોને ફાયદો થાય એમ છે. તો મારે પીજીવીસીએલને નમ્ર વિનંતી છે કે આમાં કેબલનું કામ ઝડપથી કામ કરે. આમ ખારાશને લીધે આ વાયરુ અવારનવાર દર વર્ષે કટાઈ જાય છે. એના બદલેમાં જો કેબલ હોય તો વર્ષો સુધી વાયરિંગમાં કંઈ થતું નથી. કેટલું નુકસાન તો એક વીઘે 20 ટનથી 22 ટન શેરડી નીકળે છે. હવે 6 વીઘા શેરડી છે તો 150 ટન જેવી શેરડી થતી હોય તો અત્યારે બજાર ભાવ 4000 જેવો ભાવ છે, તો ઘણું નુકસાન કહેવાય. હવે એની ગણતરી કરી અને ખેડૂતને વળતર આપે એવી મારી માગણી છે. આ જીએબી ને કારણે હેળી ગયું, બરોબર. 7 વીઘાની હેળી હતી, બધી બળી ગઈ. એમાં કઈ રહ્યું નથી. વર્ષ દિવસની મહેનત હતી, બધી ફેલ ગઈ. શું અપેક્ષા છે? 7 લાખનું નુકસાન છે, તો નુકસાન નહીં થઈ શકે એમ. વળતરની શું અપેક્ષા? વળતર તો એટલે અમને તો મળી જાય તો વધારે સારું એમ. કેવી આગ લાગી હતી? આગ હારામાં હારી લાગી હતી. 2-3 ટ્રેક્ટર બોલ્યા હતા. મહેશ ટુડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.